કેશોદના પંચાળા ગામે મંદિરમાં તોડફોડ કરી માલ સામાન વેરવિખેર કરતા નોંધાઈ છે ફરિયાદ। કેશોદના પંચાળા ગામે રાણીગા સોની સમાજના સુરાપુરા પેથરાજ દાદાનું મંદિર આવ્યું છે। મંદિરનો જીર્ણોદ્ધાર વેરાવળના અરવિંદભાઈ હરસુખભાઈ રાણીગાએ પોતાના સ્વખર્ચે પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે। ગત રવિવારે તારીખ 17/11/2024 રાત્રિના સમયે 10 વાગ્યા પછી તોડફોડ કરવામાં આવેલ હોવાનું સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળતા બીજા દિવસે સવારે સ્થળ તપાસ કરી કેશોદ પોલીસ સ્ટેશનમાં ભરતભાઈ પ્રાગજીભાઈ રાણીગા રહેવાસી કેશોદ અને દિનેશભાઈ બાબુભાઈ રાણીગા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 324(5) તેમજ 351(3)54 હેઠળ ફરિયાદ કરીને જણાવ્યું હતું કે સામાવાળાને સમાજમાં હોદ્દો ન મળતા પંચાળા ગામે આવેલા સમસ્ત રાણીગા પરિવારના સુરાપુરા પેથરા દાદાના મંદિરમાં 150 ફૂટ જેટલો સ્લેબ તોડી નાખવામાં આવ્યું હતું। દિવાલ પાડી નાખી માલ સામાન વેરવિખેર કરી ₹3 લાખનું નુકસાન પહોંચાડ્યું છે। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ પારાઈ, પોલીસ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જીલુભાઈ સિસોદિયા દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આધારભૂત વર્તુળમાંથી જાણવા મળતી માહિતી મુજબ કેશોદના પંચાળા ગામે રાણીગા પરિવારના સુરાપુરા દાદા હોવાનું આજથી 55 વર્ષ પહેલા ભરતભાઈના દાદાને ભુવા દ્વારા જણાવ્યું હતું। પંચાળા ગામે બતાવેલા સ્થળે રાણીગા પરિવારના સુરાપુરા પેથરાજ દાદાનું સ્થાન મળેલ છે। તેઓએ સમગ્ર પરિવારને સાથે રાખી આસ્થાભેર સ્થાપના કરી શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચનનો પ્રારંભ કર્યો છે। સમયાંતરે સુરાપુરા દાદાની રજા લઈને શિખર બંધ મંદિર બનાવવામાં આવ્યું છે। છેલ્લા 2 વર્ષ પહેલા વેરાવળના અરવિંદભાઈ હરસુખભાઈ રાણીગાએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી રજૂઆત અને પ્લાન નકશા સાથે પરિવારના સભ્યો સમક્ષ રજૂ કરી સહમતિ સાથે સાથ સહકાર મેળવી કામ શરૂ કર્યું હતું। પાછળથી પ્લાન નકશા મુજબ કામ કરવામાં ન આવતા સનાતન ધર્મ જેમાં દેવસ્થાનનો પ્રવેશદ્વાર હંમેશા પૂર્વ દિશામાં હોય ત્યારે પ્રવેશદ્વાર બદલી મન ફાવે તેમ એક ચક્રી નિર્ણયો લઈ બાંધકામ કરતા રાણીગા પરિવારના વિવાદ સર્જાયો હતો। કેશોદના માણેકવાડા ગામે યજ્ઞમાં મળ્યા ત્યારે વાસ્તુશાસ્ત્ર અને પૌરાણિક વેદ પુરાણ વિરુદ્ધ કરવામાં આવેલ બાંધકામ તોડી પાડવામાં ફરિયાદ સહિત તમામ વચ્ચે સર્વસંમતિ સધાઈ। આમ છતાં પાછળથી ફરિયાદી અરવિંદભાઈ હસમુખભાઈ રાણીગાએ પૂર્વગ્રહ રાખીને ભરતભાઈ પ્રાગજીભાઈ રાણીગા અને દિનેશભાઈ બાબુભાઈ રાણીગા વિરુદ્ધ સત્તાધારી રાજકીય પક્ષના જોરે પોલીસ ફરિયાદ નોંધાવી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ત્યારે કેશોદ પોલીસ દ્વારા તપાસમાં સત્ય બહાર લાવવામાં આવશે કે કેમ એ તો હવે આવનારા દિવસમાં જ ખબર પડશે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। પૈસા દેવા માટે તૈયાર હતા, પરંતુ એને પોતાનો અહમ હતો કે હું જ કરું છું એટલા માટે કોઈના પૈસા લેવા તૈયાર નહોતા। જ્યારે અમે સામે આખા કુટુંબને કહેલું હતું કે ભાઈ તમે ફૂલ નહીં તો ફૂલની પાખડી, કોઈ 11 રૂપિયા દેશો તો પણ સ્વીકારશું અને 11,000 રૂપિયા દેશો તો પણ સ્વીકારશું, ડેરી સારી રીતે આપણે બનાવશું। અને જેમાં અમને આખા કુટુંબનો સહયોગ હતો। ત્યારે અરવિંદ રાણીગા દ્વારા આ જોઈ ન શકતા અમારા વિરુદ્ધમાં ગઈકાલે ખોટી પોલીસ ફરિયાદ દાખલ કરેલ છે અને આ ફરિયાદ એકદમ પાયા વિહોણી છે, કારણ કે આ ડેરી બનાવનાર જ મારા દાદા છે અને જો એના ઉપર ડેરીની ઉપર કોઈ ખોટું બાંધકામ થાય છે તો એ ખરેખર ખરાબ કહેવાય નહીં કે અમારા 51 વર્ષનો ઇતિહાસ છે, 53 વર્ષનો ઇતિહાસ છે, એ ખોટો ના હોઈ શકે। 6 મહિનામાં જે બાંધકામ થયેલું હોય એ ખોટું હોય છે। ત્યારે પોલીસ દ્વારા પણ કોઈ પણ જાતની તપાસ કરવામાં આવેલ નથી અને પોતાની રીતે કોઈ પણ જાતના લોભ, લાલચ અથવા કોઈ રાજકીય પ્રેશર અથવા કોઈ ભલામણથી અમારા વિરુદ્ધમાં વગર તપાસે ગુનો દાખલ કરે છે। ખરેખર પોલીસ દ્વારા જ્યારે કોઈ ધાર્મિક લાગણીની વાત હોય છે ત્યારે કાયદેસર રીતે તપાસ કરી, જગ્યાનું પંચનામું કરી, આજુબાજુમાં તપાસ કરી અને ખરેખર સચોટ નિર્ણય લઈ સચોટ વિગત સાથે ફરિયાદ દાખલ કરવી જોઈએ, પરંતુ પોલીસ દ્વારા આવું કોઈ કરવામાં આવેલ નથી। અને ફક્ત ને ફક્ત અમે જ્યારે ધાર્મિક લોકો છીએ, અમે ધાર્મિકતાની સાથે જોડાયેલા છીએ, અમારું આસ્થાનું કેન્દ્ર છે, ત્યાં અમને બદનામ કરી, સમાજમાં અમને બદનામ કરવાનું પોલીસ અને અરવિંદભાઈ દ્વારા કરવામાં આવેલ છે। અમારી આપ સાહેબશ્રીને આ વિડીયોના માધ્યમથી એટલી વિનંતી છે કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી, દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવું। જો અમારા વિરુદ્ધમાં પુરાવા હોય અને અમે કોઈ જૂનું બાંધકામ અથવા કોઈ મંદિરને નુકસાની કરેલું હોય તો અમારા વિરુદ્ધમાં કાયદેસર પગલાં ભરવા, પરંતુ જો હું જે પ્રમાણે કહું છું તે પ્રમાણે અમારા દાદાની બનાવેલી ડેરી હોય અને સહકુટુંબની સહમતિથી, અરવિંદભાઈની સહમતિથી આ બાંધકામ થયેલું હોય, દૂર થયેલું હોય તો અરવિંદભાઈ જે પોલીસ તંત્ર અને સમાજને ગેરમાર્ગે દોરે છે એટલા માટે થઈને અરવિંદભાઈ વિરુદ્ધ યોગ્ય તપાસ કરી અને ખાતાકીય પગલાં ભરવા જોઈએ। આટલી જ મારી જુનાગઢ જિલ્લા પોલીસ, કેશોદ પોલીસ ને મારી નમ્ર વિનંતી છે। જય હિન્દ, જય ભારત, જય પેથરાજ બાપા।